ફુમડા કા શીર થઈ ગઈ તૈયાર. થઈ ગઈ? આવો. તારી અરે ભાઈ હે આટલી ચકડી છે ચમશું છે આટલી તો યાર ના ચાલે યાર. તમને ખબર તો છે કે કાતરાઈને ને ચેતરાઈને આટલું આટલું ખાવા જોતું. અરે ફુમડા કા એરા આટલું ચાણી ખાતા ખબર છે? જીવતા હતા તાણી, મોણા હતા તાણી, હાલ તો એરા કાગડો થઈને ફરતા હેડી છે. આવડું ચકડું પેટા છે યાર તાણી બે મુઢા ખાઈ અને ધરાઈ રહી. ફુમડા કા ખાતા ના તમને કહી દીધું લેટા વેળા ના કરતા. ખાતો નહીં હજી ભાઈ. તો ચોખા ગળી જાય છે કે નહીં ગળી જાય એ જોઉં છું. કારણ કે મારા ડોહાન દોત નતા એટલે ખાઈ નાખી કે. ફુમડા કા પેલા યન દોત નતા અને હાલ યન ચોથ છે. ચોથેરી ખાવાનું છે, દોથેરી નહીં ખાવાનું. તો તાન ચમ ભૂલી ગયો છો? હજી ભાઈ આપણે એક મોટી ભૂલ કરી તમને ખબર છે? ચમ શું ભૂલ કરી છે? મોટી ભૂલ કરી છે. આલ્યા પણ શું? આપણે ડોહાને છે ને જીવતે હરાજ નાસી દેવાના હતા. એટલે ખાવાનું તો ભાડો જ કી. એક કામ કરો, તમારું જીવતે 12મું થાય. જીવતે એમ તો ના થાય. હે? એમ તો ના થાય. કાલે જ મારે તમારું 12મું કરવું છે, બોલો કરવા દે હો. એમ ના થાય. તો ડોહા જીવતે હરા દે ના નખો તાણી. હા જોડો કાઢો તમે ફટાફટ. બુદ્ધિ વગરની વાત ના કરો હોય કણ. લ્યો કોકરા ના હોય. અરે કોકરા તે આપણે તો ખાવું છે. કેમ એટલે આપણે તો ખાવું છે એટલે? અરે તમાર કાકો ને માર કાકો ખાઈ એ કાગડો થઈ. એટલે તમારે બાઈ નહીં ખાવાનું વાત કરો છો આજે? અરે ફુમડા કા મારા કાકાને વધારે ખાવા દઉં તું. અચાનક માંડી જકા ઉઠે આયા છો આજે? હવે પૂરી લાવું છું. જલ્દી કરો. શાંતિ રાખો પણ. અલ્યા હજી ભાઈ સાખું ના પડે કદાચ છે ને ખારું બારું થયું છે તો. અરે ના 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 સખાય. કેમ? આ નિયમ ખાવાની કોઈ ના પડી હોય, 2 દાડાનું વાસી હોય તો ખાઈ જાય. એવું છે એમ? તો તારી હુકા રોટલા લઈને ફરતા હોય છે ચોચમાં. તો આ પછી તારી નતા નાખવાના વાત કરો છો તે હરાજ જ નતા નાખવાના. અરે નાખવો પડે, આ તો પરંપરા છે આપણી. લાવો પૂરી લાવો. અલ્યા પણ દોત નહીં ચોરી ખાઈ રે. બધી તો ના હોય વાત કરો છો. કાગ નહીં હાલ્યો. હાલ તો એમ કહેતા હતા કે મારા કાકાને દોત નતા, કાઠું નહીં ખાઈ કહેતા એ રહ્યા. અને હવે પૂરીઓ ચોથી ખાઈ. આ તો અમે જો સોબડા જેવી છે પૂરીઓ. એટલે પણ કાગડો છે કે પગમ ભરાઈ લઈ જાય યન મારો છે કણ. તમને ના લઈ જાય હંગાજ. હેડો ફમતા કા હેડો. કા 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 તમારા માટે શીર અને પૂરી તૈયાર કરી છે. આઈ ખાઈ રોકી. કાગડો તમને નહીં દેખાતો? કાકા હરી બોલાવે શીર ખાવા આવો. કાકા હરી બોલાવે પૂરી ખાવા આવો. એના છે હરાદ તમારા મે આજ. કાકા હરી બોલાવે શીર ખાવા આવો. એ હરાજની વેળા છે કાકા તમે ખાવા રે આવો. હરાજની વેળા છે કાકા તમે ખાવા રે આવો. હરખને ઉમંગે રોજી શીર પૂરી કાકા તમે ખાવા રે આવો. કાકા કાકા ની આવે યાર શું યાર કંઠેડો કરો તમે. અરે ફુમડા કા હવે મને યાદ આવ્યું. મારા કાકો ચમ શીરપુરી ખાવા નહીં આવતા. કેમ? ફુમડા કા મારા કાકો ખાવા બેહીન એટલે એને થોડી ટેવ હતી. પોચી હતો યા આ કાતરો પોચી હતો એટલે કોક દાડો જ પીતા. ઓએ હા મને હવે યાદ આવ્યું કે ચેતરી કેમ આવતા નહીં.
એને ખાતા ખાતા ટીવી જોવાની ટેવ છે હરીભાઈ. વાહ. અને જો હવે ટીવી ના જોવી ને તો હવે એના ખોય નહીં, પણ હવે ટીવી ક્યાંથી લાવી? અલ્યા ચોથી લાંબી એટલે તમારા કાકો જે ટીવી જોતા એ ટીવી પડી હશે કે? એ તો નહીં હરીભાઈ, કેળા હાથે ભંગાર માલ લીધી. અલ્યા એ લેટવા ડોહા, અલ્યા શરમ નહીં આવતી તમને? હા? તમારા કાકાની ટીવી તમે કેળા હાથે ભંગાર માં આલી દીધી? આ મારા કાકાનો રેડિયો હાલે પડ્યો છે. અલ્યા જીવ કોઈ હાચવું છું હું? એ તો વાત સાચી છે, પણ હવે નહીં આનું શું કરું કહો? મારી ટીવી ચાલ છે? તમારી ટીવી? હા, તમારી ટીવી હરીભાઈ તમે હાલતા હોય ને તો ખરેખર આનો ઉપકાર હું તમારો આજીવન નહીં ભૂલું. અરે એમ કરતા વળી તમારા ડોહાનો હોનો પૂરો થતો હોય તો મારી ટીવી લઈ રહો. તો એને આવશી ખાવા તરત. કુમતા કા હે, તમે ટીવી મારી કાઢો હે. એટલી ઘણા હું પોટલી લઈને આવું. પૂછીને. ઓવે હાય, હો? લે જાઓ. હા. मुझको पीना है पीने दो, मुझको जीना है जीने दो, तुम अमीर हो मैं गरीब हूँ, पी पी के जख्म अपने सीने दो, मुझको पीना है पीने दो. મને વેમ તો હતી જ કે હું 100 રૂપિયા આલ્યો ને તો અરે હારા રસ્તે નહીં વાપરી, છેવટે પીના એમ ને, છેવટે તમે દારૂ પીના. આ રસ્તો તો ખરાબ દેખાય છે, આરસીસી રોડ છે પાકો જોઈને. આરસીસી છે પણ તમે દારૂ ચા પીધો એમ કહું છું. તમને મેં 100 પૈસા માટે આલ્યા હતા. કાળિયા ત્યાં આવ્યા હતા 100 રૂપિયા એટલે ભિખારી. એ વાઘુબા મેં 100 રૂપિયા આલ્યા એટલે ગુનો કર્યો? રસ્તા મળ્યો તો તું ધોપો વાગતે વાગતે બરોબર. હા હા, મને તમારા પર જીવ બળ્યો, મને દયા આવી કે ઓયનું કોઈ કરતા ઘર ચાલે જ. મેં 100 રૂપિયા આલ્યા એમાં તમે દારૂ પીના. આ વસ્તુ મને ના ગમી. ના બરડું એવું નતું. પણ શું હતું? એ કારણે જો આગળ જતો તો રસ્તામાં અને ગપો ભેગો છો. ગપો ચિયો ગપો? ગપુ આપણો ગપુ યાર, પેલા વાળાનો ગપુ નહીં ઓળખતો? ગપુ બધાને ઓળખું છું, પણ હવે તમે બીજી વખત મારા જોડે પૈસા લેવા આવશો ને 1 રૂપિયો નહીં આલું હવે તમને. એ કાળિયા તું પૈસા હાલતો ને મારા ઘર હેડતા લે. ના ના ધમકી ખાને આલી કાળિયા ના હાલતો જા કદી. હારું તાણ હવે પૈસા લેવા આવજો. આ બલ્લુ તમને પૈસા હાલે તો કહેજો. આ જાણ લે. અને મેઠી મેઠી જેવી વાતો કરે. એટલે બલ્લુ તારા એડા હારા છે, તારી ઝાર હારી છે, એટલે રૂપિયા લેવા તો એમ કહી દો કે બલ્લુ જોડે. મારી જીભ રહી ને કડવી જ છે હો, મીઠી જીભ આપણને વાપરતે નહીં આવડતી તને કહું. મેઠી જીભ વાપરશો ને તો પેલો હભો રહ્યો ને એ મારી કોઈ ઓટો પર છે. હોકે ફરતો બંધ તો તૈણી ને 60 આય એટલે પણ મારે હાર હગું કરવું નહીં. ઓએ 60 હગ. હા હવે શું બકાવાની વાત કરો? દારૂડિયાના ઘેર તો વળી હગ આવતા હોય છે. એટલે ભલે દારૂડિયા રહ્યા પણ ડાયા છે, ડાયા પણ દારૂડિયા છે સમજો. દાયા છો? ઓએ હાર તો સુખ શાંતિ ઘેર પોકો અને મને ખેતરમાં જવા દે, મારે મોડું થાય છે. આજે કાળિયા જાક આખી જિંદગી મજૂરી કર્યા મરી ગયો વઢા. આ તે મજૂરી તો કરું છું કે તારે પૈણવાનું ફૈણવાનું છે નહીં, શું કરવા મજૂરો કરી છે મારી. અરે કોઈ પૈણું નહીં મારે. કાળિયો તમે તમારા અભાન પૈણાવો. એટલે ભાન તો અમે પૈણાવી છે, અમે નહીં પૈણાવે તો તું નહીં પૈણાવી તાણી. હાર જો હવે કાળિયો મગજ ખાઈ ગયો. 100 રૂપિયા એટલે એમાં તો 100 સવાલ કરી ગયો. અલ્યા મોઢું દુખાવે રવા દો. હાલ ચોથી આવશી? કેમ? અલ્યા વસ્તુ બાજી હતી ને? હરીભાઈ હા. દેવાનું જમ્યા. અરે ભૂમતા કાકા, મારા કાકો પીતા હતા ઈ મને ખબર હતી બરાબર, પણ ચીવ પીતા હતા ઈ મને નથી ખબર, એટલે 2 વીનું લાવ્યો છું. આ 2 આમથી જે ખાલી થાય ઈ મારા કાકો પીતા હતા. બની ઉભા રહો 1 મિનિટ. શું? આરો ખર્ચો મારામ નહીં હો, સોખી વાત છે. ઈ મારામાં આવી ગયો. હા તો ચિંતા ના કરો. ઓએ વ્યસની નો ખર્ચો હું નહીં કરતો. તમારા ડોહો પીતા હોય કે ના પીતા હોય. બસ હવે હા મેં કીધું તમે પૈસા આલજો. અહીંયા ઓવે બોલાવો. કાકા દાદાની કાકા લોબી જીભ થાય ને એટલે પછી લોચા મળી જાય છે. એટલે આમ તો ઘણી જીભ લોબી છે તમારે બોલવામાં તો.
કા 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 કા. હરીભાઈ હા જે વાતનો વસકો પડ્યો છે હોય ને તો આવતા જ નહીં. ઈ જ ખબર નહીં પડતી ભૂમતા કાકા. હવે શું કરવું? ઓહો અલ્યા હવે ખબર પડી. અલ્યા તમારે મગજ સેટ નહીં લ્યા. કેમ? અરે ભૂમતા કાકા આપણા કાકો જીવતા હતા તારી મોસમ બેસીને ખાતા બરાબર. હાલ તો એને કાગડો બની ગયા છે. અરે મોસમ ખાવા આવી તો એના પગના ફસાઈ જાય એ વાત તો સાચી છે. તો તાણી ભૂમતા કાકા હવે હવે ચોકણ ખોય ખબર છે હે. કો તો પતરા ઉપર ખોય કો તો ઝાડ ઉપર ખોય કો તો ડાળા ઉપર ખોય. પણ ઝાડ ઉપર તો ચીરી જ ના બધું સડાવું યાર પછી હે પતરા ઉપર સડાવશે લે પતરા ઉપર આ બધું લઈ જેવું સડવાનું કેજો. પછી શું કરશે તાણી? ભૂમતા કાકા હે. એક કામ કરો પેલી દિવાલ ઉપર બધું મેલ દો. હા બરાબર છે. હેડો લઈ રો. ઈ બધું અત્યારે મેલ દો મને ટીવી મેલાવ આવો હેડો. એ આ કાતરાઈ અને આ ચેતરાઈ બધું એક થાળીમાં રાખજો મારો હો. એક થાળીમાં જ છે. ભાઈ જોઈ જા ટીવી હવે કાકા. આળવા ફરીને તો જોઈશી. પાડી પર બેસીને જોઈ નહીં આવ આવ બોલાવો. કા 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 કા. ખાવું હોય તો મરી જા છો શું કરવા હેરાન કરો છો? અરે એક કાકડો જાય છે પણ બહુ વધારે છે ભૂમતા કાકા. ઓવે ટી દેશે કાકડો છે ઓવે. કા 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 કા. અલ્યા ઓયને શું ધાર્યું છે આટલા હરાજથી આપણે હરાજ નાખ્યો છે અને આવતા કેમ નહીં ખાવા. હવે મને ખબર પડી બે જણા હતા શરમાળ બરાબર છે એટલે નહીં આવતા આપણે ભાડી ઓવે ભૂમતા કાકા આપણે અહીંથી ખસી જાય ને તરત એ આવીશું. વાત સાચી છે. ઓવે આપણા હોમે નહીં ખોય. ઓવે અને જો પીવાનું છે એને એટલે આપણા અમે તો હજી નહીં રહ્યા. બે વ્યસન વાળા હતા કે ઓવે હેડો. બજારમાં બંકાનું નોમ છે રે કાપી હજારોના ટોળામાં મંગાવશે માફી. એ તારી પીઠું તો વધારે રહે પણ આવું કેમ દેખાય છે મને અટકતરું બધું. એ તેરી ટીવી લે નવી નવી ટીવી કને મળી હોય કણ. દેશી ને વિદેશી ને બધું જે મેળ્યું લે. મારું શું સપનું બીજું તો નહીં જોતો ને એટલે શીર ને પૂરી ખરેખર હવારનો શીર કરતો તો ભગવાને મારી ઈચ્છા પૂરી કરી. ખરેખર કોણ કે દુનિયા મળતું નહીં માજુ બધું મળે છે. લ્યો અમને ખીર પૂરી મળી આ મળ્યું. હવે જિંદગીમાં બીજું જોવાય છું સારું છે કે મને છે. અરે તારે આમાં તો હું દેખાણો લાઈટ નહીં કોઈ ખબર પડતી નહીં શું છે બધું. હવે બૂમ પાડવું કોકનું હોય તો લઈ જાય આપણે ભાઈ કોઈનું ખાવું નહીં કે કોઈનું પીવું નહીં. હે ભાઈ બૂમ પાડવું કોઈ ના આવે તો ભાઈ ખાઈ લે પણ ફરજ તો બતાવવી પડે કે યાર રાણી આમને ડાયરેક્ટ ખાવા ના વળી દીધા ભાઈ. ટવકો તો પાડો. અરે ભાઈ આ કનું પડ્યું છે કોઈ આવતું નહીં. બીજી બૂમ પાડવા દેજો. અરે ભૈલું આ બધું કનું પડ્યું છે કોઈ નહીં આવતું. હવે આપણે ફરજ બતાવી દીધી જે થવું થાય તાળી હેડો. હરીભાઈ હા
હવે જૂઠા હું કે જઠીને આયા હોય તો અલ્યા નથી જાવું, નથી શાંતિ રાખો કે ખબર નહીં પડતી તમને. કેમ? હમણે આયા હશી ને ખાતા હશી અને આપણે જહા શર્મી પાછા ઉડી જાય ઓવે વાત સાચી છે. તો તાણી ઈ ખાઈ રહી આપણે ખબર નહીં પડે. હા ખરેખર શેર ખાવાની તો એટલી ઈચ્છા હતી ને હંગાતે પૂરી આવી હેરોન ભાઈ. હવે થોડી શિખંડ હોત તો સારું હતું પણ સારી છે અલ્યા ભાઈ જે હોય. ફૂમતાકા હવે જવું જોવા શું ઈ એને ગાધું કે ના ગાધું. ના રે ભાઈ શું કરવા અમને જવા દીધા તમને સણકાઈ ના સાદા અલ્યા પણ ચેક તો કરાય, હવે ખાઈ રહ્યા છે લગભગ. ખાઈને પછી મારા ડોહાને ટીવી જોવાની ટેવ હતી બરાબર છે. અને એમાં જો સૂર્યવંશમ પિક્ચર ચાલતું હોય છે ને તો પૂરી થયા આગળ એના ઉભા નહીં થાય. આહા! અલ્યા તારી તો લોચા જ માર્યા છે. કેમ? અલ્યા ઈ પિક્ચરમાં શું થયું તું તમને ખબર નહીં? શું? પેલા અમિતાભ બચ્ચને જેવી શીર ગાધી બરાબર એની ગળી એને લોહીની ઉલટી થઈ હતી. અને તમારા કાકાને કદાચ થઈને લોહીની ઉલટી થઈ હશે તો અરે ભાઈ તારી આહા! અલ્યા ભૂમતા કાકા આપણે તો કાચ બોલાયા તો આ હાડિયો ચોથી આવ્યા. હું એમ કહું છું જાણી ધરાઈ ગયો. શું છે છાપ એમને દોત વેરી નાખો મને સોન મની નાખો ઉતાર નાખો ઉતાર લ્યા. આ શું કર્યું? અરે ભાઈ હા એક મૂર્ખે ક્વાર્ટરે મેલ્યો દારૂ મેલ્યો અને બે થાળીઓ ભરી સ્વીટ ને પૂરી મેલી રસ પડી જાય મારે તો. અલ્યા એ ઓકા બુઢા અલ્યા અમે અમારા કાકાનું હરાજ નાખ્યું તું લ્યા હા તાળી. એટલે તમારું ભલું થાય તમારું મૂર્ખો કહેવાય ને યાર મેં ટવકા કેટલા પાડ્યા હતા તારી ઓને ચંદ ડોકા પાડ્યા. અરે ગળાની સ્વાગન કેટલા ટવકા પાડ્યા તમે એક કઈ ટવકો નહીં પાડ્યો અમે વાળકાના જ બેઠા હતા હંતાઈ હા હવે હંતાઈ ના તો શું કરવા અને તમારે હરાજ હોય મેળાઈ લે તો ટીવી શું કરવા હળગાઈ તું એ તો મારા ડોહાને શોખ હતો ખાતે ખાતે ટીવી જોવાનો અલ્યા એ તે આખી જિંદગી દેશી દારૂ પીધો છે અને મારા કાકાનું ક્વાર્ટર ચમ પી ગયો લ્યા. વોટર જ બીજું દેશી નો વાપર્યું છું એ મેલ દે લાય ઓલે. એટલે હવે તમારો કાકો મરેલો શું પી હે હવે ધૂળ એ મોબાઈલ વાત કર નકી માથા મેલ્યો હમણે. એમને ટીવી કની છે આરી ટીવી મારી છે. ચિંતા કરજો નહીં લ્યો ટીવી હું તમારે લાલુ લેજો ટીવી લઈ લે હવે મેલા યાર પડી જાય તો ફૂટે નહીં આગળ રોજી લે પકડજો પકડ અલ્યા તારી ખાટા લે હું કહું છું કે મૂર્ખા પકડ ખબર નહીં પડતી હવે આજે લે ફૂમતા ગયા ઘરે જો એ અરે ભાઈ ખોટી ગયું લે આ તો અલ્યા તારી પીન આવ્યો છે. એ આ શું ગજબ કર્યો તે? હા? ટીવી થઈ લે તમારો કાકો જોતો ગયો અલ્યા એ મારા કાકાને ટેવ નથી ટીવી જોવાની. એ ફોમતે ફોમતે આપણે મોઢામાં રસ્તા તો તાર કહેવાય ના યાર તો મને થોડી કઈ ખબર પડત મને યાર હરાદનું ખવાય રહ્યું તમારા ડોહાનું હેટ મા કાંગલી હો પણ તારે તો રાખવી પડે કે લ્યા કે રસ્તા પર કોઈ આમ ના મેલે મારે હવે આની શીર ખાવી દે તે કીધું ભગવાને મારી મરજી પૂરી કરી આપણા નસીબી છે ઘેર બની ખાકી જોર આવે છે. હવે એ તો પટી ગયું પણ ખરેખર જેને બનાવી હતી ને એ મોણા વખોણ ને પાત્રા છે સ્વાદ જબર હતો મેં બનાવી હતી. તમે બનાવ્યા ભૂલવી નાખે છે એમ કરી ખબર નહીં તમે હાથેથી શું બનાવ્યું છે તમને નહીં ખબર અલ્યા શીર ને પૂરી બનાવી હતી. અરે યાર
વાત કરવા દે, વચ્ચે થાપો ના મિલકી. એ વખોણી છે એટલે ઉભા રહો. બોલો. અરે ભાઈ, હા. જે ધંધા. મોય કાજુ દ્રાક્ષ એવું હતું. એટલે ભાઈ મારા કાકા ખરેખર. બધા અમને કાજુ ને બધું બહુ ભાવતું. એમ ને તારા ડોહાને તો ભાવે કે ના ભાવે, પણ હાલ મને તો એવી મજા આવીને ખાવાની. એવું છે યાર? હરાજમાં હરાજ બનીને આવ્યો. કોઈ નહીં, જો તાણી મરો બે જણા. મારો એટલે એવી રીત નહીં જવાનું. ટીવી લેતા આય. ટીવી લેતા આય. હું જાઉં હરીભાઈ, હું આ લાય, આ તારા માટે નહીં, મારા કાકા માટે લાયા તો લ્યા હું. તારા કાકા માટે લાવ્યો તો. એ ખાતે ખાતે દારૂ પીવા જવું તો. એટલે મૂર્ખા પણ અત્યારે તારો કાકો ચો પીવા આવત. તારી તો યાર હાવ મૂર્ખો છે, આવા ખેલ કરો યાર. અલ્યા મૂર્ખો નહીં, એની બધી ઈચ્છા પૂરી કરતો તો હું. ઈચ્છા પૂરી કરતો તો તાણી એના વખત 12મું તો કર્યું નહીં, એ વખત એની ઈચ્છા પૂરી કરવી હતી કે રવા દે કે યાર. તારે ને મારે જો તને કહી દઉં, તારે ને મારે કોઈ નહીં. કોઈ નહીં તને કહી દઉં. અલ્યા. ના પાડું છું તારું, આ તો પછી સચ્ચા ચેડ તો કોઈ નાય નહીં. તને કહું લે. એમ નહીં યાર હરીભાઈ, યાર વાના અલ્યા મરી જાય ખરેખર. વાના સમજાવું કે યાર. અલ્યા સમજાવવાનો તને છે. એટલે પણ ટીવી જોવાનો શોખ એના ડુહાના તો એમાં ટીવી એની ફૂટી, તારે શું લેવા દેવા. અલ્યા ટીવી મારી હતી લ્યા. રવા દેવા ને મારો હાથ ઉપડી જાય તને કહું. ઉપાડી એ ઉભા રહો, શાંતિ રાખો. એ ટીવી ના પૈસા કાઢ લ્યા. એ ટીવી આજી ટીવી મારી હતી લ્યા. તે હું શું કરું. અલ્યા તે તોડી નાખી છે એટલે પૈસા કાઢ. અરે ભાઈ ઘણાની શોખન જો ટીવી મેં ફોડી હોય તો હું તમને ટીવી હાલતો હતો બરોબર, તમે જલ્દી પકડી ના ને એટલે છૂટી ગઈ. તે મેં કીધું મને ટીવી આલી એવું કીધું તમે? કેમ? હા? એટલે યાર મને સમજાવવાની યાર ન કે એકી થાપે વના દોત પાડી નાખ્યો ને તો હાર્યો એના ડોહાને હરાજ ખવારતે ગોઠિયા ખાય. આજ જણાવું છું કોઈની તાકાત નહીં બની. એટલે પોપટજી યાર સમજાવવાની યાર મગજ યાર ફેવડી નાખ્યું. ગળી લોગન યાર ખેલ કાઢી શીર ને પીર બધું વંડા ઉપર મિલે છે ને યાર કણ ડોહો ટીવી જોતો એટલે ટીવી કણ મિલે છે ને યાર ફૂટી જાય તો અમારે શું કરવાનું યાર. ભૂલ તે કરી છે આ લોક મારા કાઢે છે લ્યા. એમ નહીં કહેતો યાર, દારૂ મેલો ને પોટલી મેલો ને ક્વાર્ટર મેલો ને શીર મેલો ને પૂરી મેલો એટલે યાર. હા તે એમી મેલ્યું તું અમારા કાકા માટે. મારા કાકાને ખાતે ખાતે પીવાની ટેવ હતી એટલે મેલ્યું તું. અરે તારા કાકાને પીવાની ને ખાવાની ટેવ હોય તો તારે ઘરમાં મેળવું તું કે યાર બહાર તો મેળવાને આવતું તું તારે. અરે હું તો ગમે તે મેલું, તારે જો જોવાનું આવે છે, તારે જો ખાવાનું આવે છે, તારે જો પીવાનું આવે છે, અલ્યા તારે જો આ ટીવી ફોડવાનું આવે છે. તો મુએ તારે ટીવી ફોડું પીએ જાઉં ને ખાઈએ જાઉં, તારે જો બોલવાના આવે છે લે. આ તે તારા પૈસા લાઈન ખાકી. હાથ લઈ રહો. લે શાંતિ રાખો કે પૈસા. કાઈ નો હું કહું લે કે મારો હાથ ઉપડી જાય. અરે વાઘુજી હું નહીં તમે કહેતો. તમે ઘેર જાજો. આબરૂ ગધાય. હા? સરિયા પાસે કોઈ નાય નહીં હોય તો. આજ કને ઉભી હે? તારા ઉપર તારા ઉપર. અરે વાઘુજી તમે ઘેર જો. ઘેર જો તમે બધું પટાવટ. અલ્યા ઘેર ચોથી જોય જમ મારે ટીવી ના પૈસા લેવાના છે. પૈસા લેવાના છે એમ? ઓવે એ કાટો નોમરો સાઈડમાં. તમને પૈસા આલે એવા હોત તો તમારા વંડા ઉપર મેચેલી શીર ખાઈ દોત. હા એના પૈસા તાણી ભલા આદમી. જો વાઘુજી તમે ઘેર જાજો. અલ્યા પણ આ ભૂપતજી તો ભૂપતજી આવી ગયા ના મેટર બધી પડતી કરાઈ ને કે તમે બે જણા હાજર ના રહો. અરે કહું હું એવું છે એમ? ઓવે. હરીજી નહીં હારા લાગતા. શાંતિ હાજર રાખો. ના રહો એટલે આજે અમારા ગામમાં કોઈ નામ નહીં લેતું. અલ્યા હાજા રહેવાની વાત ના કર. તું હાદો નહીં નકી તને પૂરો કરી નાખો તો હોય ને હોય. વાતો કરી. વાઘુજી તમે જાજો ઘેર જો. ઘેર જતા રહેજો હો. ઓએ ના કરતા. એ હા ન્યા કઈ જાજે. થાપ મિલિયાનો મતલબ એવો ને કે તું દાદાજી તને ખબર નહીં મારી. આ ટીવી ના પૈસા મારા કના જોડેથી લેવાના કહેજો. તમારા કાકા જોડેથી. અરે મારા કાકા જોડેથી શું કા પૈસા લઉં? આ ટીવી જોવાની કટેવ મારા કાકા નથી, તાને? વાહન કાકા નથી ભાઈ. તો વાહન કાકો આલ છે. આ તો ભૂમતા કાકા પૈસા આલજો ટીવી ના. લે હે હરીભાઈ હા આ દારૂ ને કોઈ ક્વાર્ટર ની વાત હતી ને આ બધું શું હતું? હવે ભૂપતજી આમાં કેવું છે ખબર છે? હા આજ હતો હરાજ હા બરાબર. ખબર છે મન. આ ભેગા થયા તા મન.
છે તન ઓય એટલે હારાજ નો મેચો દારૂ કે ટીવી કે આવું બધું આપડેલું નહીં. આ પહેલી વસ્તુ તમારે બેન એ જોયું છે ને વાપર્યું છે. અરે બુબજી ટૂંકમાં વાત એટલે હા. છે કે મારા કાકાના ખાતે ખાતે થોડું પીવાની ટેવ હતી બરાબર હા. અગવાન કાકાના ખાતે ખાતે ટીવી જોવાની ટેવ હતી હા તો તમારા કાકાને શું ટેવ હતી? પીવાની પીવાની એમ? ઓવે અલ્યા હરીભાઈ તમે એક ટેવ તો ભૂલી જ જા. કોઈ ભૂલ્યા નહીં અમે તો અરે તમારા કાકાને દારૂ પી અને હળગાવાની એ ટેવ હતી. તાણી આ એક ફેર દારૂ પી ગયા હતા પેલા ભલાજીનો કૂબો હળગાઈ દીધો તો એને ખબર છે ને તમને? અને પછી બીજી વખત ફૂલ દારૂ પી અને તમારું છાપરું હળગાઈ દીધું તું. ઓવે અને એક ફેર તો આ બાજુના ગામમાં જઈ અને દારૂ પીને 2 વીઘા ઘઉં હળગાઈ મેલ્યા હતા. ઓવે એટલે આજ તમે હવે દારૂ મેલ્યો છે તો ભેગા ભેગું તમારું ઘરે હળગાઈને મેળવું તું કે તાણી તોય એના આત્માને શાંતિ મળોત. ઓવે અને તમારા કાકાની શું ટેવ હતી? મારા કાકો જેટલા નફટ નતા. ના ના વાત સાચી તમને ટેવ તો હશે કે? કેવું તો હોય ટીવી જોવાની ટેવ હતી ને તો બીજું કોઈ નહીં. લ્યા ફોનતા કાકા તમે તો હાવ મૂર્ખા જેવા છો. તમારા કાકાને ટીવી જોવાની ટેવ હતી એ મને ખબર છે પણ આવી રીતના જાહેરમાં નહીં. તમે આ વંડા ઉપર ટીવી મેલી તો એની પોહેટ દાડા એ ટીવી પડી હોત ને તો તમારા કાકો જોવા ના આવો. કેમ કહો? અરે એના દેખા હતા અને એકલ હુરા હતા. ઓવે તાણી અરે હરીભાઈ વેકન ટીવી ચાલુ હોય ખાતા હોય ને બેઠા બેઠા તો આપણે બાયણામાં રહીને ડૂચું કરે ને તો આપણને થેટ વંડા સુધી મેળવા આવે એરા મારતા મારતા ઓય. એવા દેખા હતા. હા શું તાણી એટલે તમારે ટીવી હોય નથી મેળવાની અંદર કબાટમાં મેળવાની હતી તો એરા સોના સોના આઈને દોત. તાણી શું? એ તો છે ને કોઈ બી મોનામાં એક આધી ખોમી હોય. ઈ નામો તો ખોમીઓ હતી પણ તમારા બે નામો ખોમીઓ જ છે એકલી. ઓય એટલે મૂર્ખો આ હરાજ ના છે તમે કે ખેલ કર્યા છે? એટલે હરાજ નો તો દારૂ ના ટીવીઓ ને બીવીઓ ના હોય. તાણી હરાજ નો ખીર મેળવાની હોય પોત મોણમ ખવારવાનું હોય. હીરું પણ તમારા ડોહાના આત્માને શાંતિ આલે. આ તો મૂર્ખા વેળા કેમ રહે? તાણી તો હરાજ જોયેલું છે? અરે ઘણું જોયું હોત ને તો આ બધા ખેલ ના કરો. તાણી શું? હરીભાઈ મારી વાત સાંભળો. હવે તમારા ઊંડના હરાજ તો હોમાં પડ્યા છે એટલે આ હરાજ તો તમારા ડોહાના લેખે નહીં લખોય. એટલે હવે આવતી સાલ નવા હરાજ આવે અને તમે સુખ શાંતિ હરાજ નાખજો અને પોત મણો તેડાવજો અને મૂઢો ભરાવજો તો તમારા ડોહાના આત્માને શાંતિ થાય ને કે તમારા ડોહા એમને એમ રખડ છે. મૂર્ખો હા મારું 500 પાટણ હા